ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે અત્યાર સુધીમાં ટેક્સ્ટ બુકના 5 યુનિટ્સ સમજી લીધા છે. એના ક્વેશ્ચન્સની પણ ચર્ચા કરી લીધી છે. એક્સ્ટ્રેક્ટ ફોર્મમાંથી કેવા ક્વેશ્ચન્સ હોય એ મેં તમને સમજાવેલું છે અને એ તમામ ક્વેશ્ચન્સના જવાબો તમે તમારી નોટબુકમાં લખી લીધા હશે. આજે આપણે વાત કરવી છે યુનિટ નંબર 6ની. યુનિટ નંબર 6 એક આપણી ભાષામાં જેને કહીએ તો એક લવ સ્ટોરી છે. એ લવ સ્ટોરી હા કોઈ હિન્દી ફિલ્મની અંદર હોય એવી ચીલાચાલુ લવ સ્ટોરી નથી, પણ વધારે કંઈ પૂર્વ ભૂમિકા નથી બાંધતો. સિમ્પલી બસ તમે એને સાંભળો, એને સમજો, એને એન્જોય કરો. ઓકે ફ્રેન્ડ્સ, તમારી ટેક્સ્ટ બુક ખુલ્લી, જેમાં અઘરા શબ્દો લખો છો એ નોટબુક પણ ખુલ્લી. એન્ડ નાઉ ઓપન યોર ટેક્સ્ટ બુક, પેજ નંબર 55. The title of the unit is, you can see on the board also, The Night Train at Deoli. નાઇટ ટ્રેન, રાત્રિના સમયે ચાલતી કોઈ ટ્રેન. અને ડેઓલી એ એક સ્ટેશનનું નામ છે, એક સ્થળનું નામ છે, એક ગામનું નામ છે. તો કંઈક એવું છે કે ટ્રેન છે એ ડેઓલી સ્ટેશને અથવા તો ડેઓલીમાં છે, એવું કંઈક ટાઇટલ છે. જોઈએ એમાં એવું તે શું છે. પાઠની શરૂઆત કંઈક આ રીતે થાય છે. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. હું જ્યારે કોલેજમાં હતો કે હતી, ખબર નથી હજી આપણને પાઠની શરૂઆતમાં કે આ હું એટલે કોણ. અહીંયા નર જાતિની વ્યક્તિ છે કે નારી જાતિની એ તો આગળ વાંચીએ પછી જ આપણને ખ્યાલ આવે, પણ અત્યારે છતાં આપણે એને હું કોલેજમાં હતો એવી રીતે સમજવાની કોશિશ કરીએ. ત્યારે સમર વેકેશન, ઉનાળાના વેકેશનમાં મારા દાદીમાને ત્યાં રેગ્યુલરલી, નિયમિતપણે જતો. જેમ તમે લોકો પણ વેકેશનમાં તમારા મામાને ત્યાં, કાકાને ત્યાં જતા હો, એવી રીતે અહીંયા આ લેખક એવું કહે છે, હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મારા દાદીમાને ત્યાં સમર વેકેશનમાં જતો. અને એ પણ કઈ જગ્યાએ? દહેરા. દહેરા નામનું એક શહેર જ્યાં લેખકના દાદીમા રહેતા હતા. અહીંયા તમે હું આઈ જે છે એનો મતલબ તમે લેખક પણ કરી શકો છો, જેને આપણે ઇંગ્લિશમાં રાઇટર અથવા તો ઓથર કહી શકીએ. અથવા તો તમે લેખકને બદલે વર્ણનકાર એવું પણ કહી શકો. મતલબ આ પાઠનું કે આ બાબત કે આ વાર્તા જે છે એનું વર્ણન કરનાર જે છે એ પોતાને આઈ કહે છે, એટલે એને તમે વર્ણનકાર પણ કહી શકો. ઇંગ્લિશમાં એના માટેનો શબ્દ છે નરેટર. NARRATE, નરેટ કરવું. એના ઉપરથી આ શબ્દ આવેલો છે. નરેટ મતલબ વર્ણન કરવું અને એના ઉપરથી શબ્દ આવ્યો વર્ણનકાર. દહેરામાં મારા દાદીમાને ત્યાં હું વેકેશનમાં જતો. I would leave the plains early in May and return late in July. હું મે મહિનામાં શરૂઆતમાં જ અર્લી મેદાનો છોડી દેતો. લીવ એટલે છોડવું, પ્લેન્સ મતલબ મેદાન. તમને એમ થાય કે મેદાનો છોડી દેતો એટલે વળી આ શું? તો આપણે એવું અનુમાન કરી શકીએ કે લેખક અથવા તો આ વર્ણનકાર જે છે એ જ્યાં રહેતા હોય એ કોઈક એવી જગ્યા હોય, એવું શહેર હોય કે જે કોઈ મેદાની વિસ્તારમાં આવેલું હોય. એટલે એ એવું કહે છે કે હું એ મેદાનો છોડી અને મે મહિનામાં શરૂઆતમાં જ મારા દાદીમાને ત્યાં વેકેશન ગાળવા માટે જતો રહેતો.
અને છેક જુલાઈ મહિનામાં લેટ મતલબ જુલાઈના અંત ભાગમાં હું રિટર્ન થતો મતલબ પાછો આવતો, મતલબ પોતે જ્યાં રહેતા ત્યાં આવી જતા. Deoli was a small station about 50 kilometers from Dehra. હવે દેહરાથી લગભગ 50 કિલોમીટર દૂર એક દેઓલી નામનું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Terai. એ ઇન્ડિયન તેરાઈના જે જંગલો છે, તમે કદાચ સામાજિક વિજ્ઞાનમાં આ સાંભળ્યું હોય તો ઇન્ડિયન તેરાઈના જે જંગલો છે એ જંગલોની બોર્ડર ઉપર આવેલું આ શહેર કે આ ગામ દેઓલી. I decided that one day I would get off the train at Deoli and spend the day there. હવે તમને આમ સેજ આપણી ભાષામાં સમજાવી દઉં તો ઉનાળુ વેકેશનમાં જ્યારે લેખક પોતાના દાદીમાના ઘરે જવા માટે મતલબ કે દેહરા જવા માટે ટ્રેનમાં નીકળે ત્યારે વચ્ચે દેઓલી સ્ટેશન આવે, 50 કિલોમીટર દેહરાથી હજી દૂર હોય ત્યારે. એટલે લેખકે એકવાર એવું નક્કી પણ કર્યું કે એક દિવસ વન ડે હું આ દેઓલી સ્ટેશને ગેટ ઓફ મતલબ કે ઉતરી જાઉં. કોઈ પણ વાહનમાંથી ઉતરીએ તો એને ગેટ ઓફ કર્યું કહેવાય. એટલે હું દેઓલી સ્ટેશને એક દિવસ ઉતરી જઈશ એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર, અને હું મારો સમય ત્યાં સ્પેન્ડ કરીશ, વિતાવીશ, એવું એણે નક્કી કર્યું. આપણને એમ થાય કે હવે એને જવું છે દેહરા, તો દેઓલી સ્ટેશને ઉતરી અને એક દિવસ વિતાવવાનું શા માટે નક્કી કર્યું? એવું તે દેઓલીમાં શું હતું? લેટ અસ સી. I was 18, visiting my grandmother and the night train stopped at Deoli. લેખક એવું કહે છે કે I was 18, હું 18 વર્ષનો હતો. મારા દાદીમાને ત્યાં એને મુલાકાતે હું જતો હતો અને મારી જે ટ્રેન હતી નાઇટ ટ્રેન એ દેઓલી સ્ટેશને ઊભી રહી. પહેલી જ વખતની જાણે કે મુસાફરીની વાત કરતા હોય એ રીતે તમે પણ કલ્પના કરો કે લેખક છે એ ટ્રેનની અંદર બેઠા છે, ટ્રેન દેહરા તરફ જાય છે, દેઓલી સ્ટેશન આવે છે, ટ્રેન ઊભી રહે છે, સ્ટોપ્ડ એટ દેઓલી. બરાબર ટ્રેન જેવી ઊભી રહી, શું થયું? A girl came down the platform selling baskets. એક છોકરી કે જે બાસ્કેટ વેચતી હતી. તમને ખબર હશે કે રેલવેના પ્લેટફોર્મ ઉપર ઘણા બધા ફેરિયાઓ અલગ અલગ વસ્તુઓ વેચતા હોય. પછી કોઈ રમકડા પણ વેચતું હોય, કોઈ બુક્સ પણ વેચતું હોય, મેગેઝિન્સ છાપાઓ વેચતું હોય, કોઈ ચા વેચવાવાળા પણ નીકળતા હોય. તો એક છોકરી કે જે બાસ્કેટ, ટોપલી, વાંસની બનેલી ટોપલીઓ હોય ને એ વેચતી એવી એક છોકરી ત્યાં પ્લેટફોર્મ ઉપર આવે છે. પછી શું થયું જોજો. It was cold morning and the girl had a shawl across her shoulder. ઠંડી સવારનો સમય હતો. ટૂંકમાં વહેલી સવારે દેઓલી સ્ટેશન આવતું હશે એટલે ઠંડીની સિઝન બહુ મે મહિનો હોય એટલે ઠંડીની સિઝન ના હોય, પણ વહેલી સવારે થોડી ઠંડક હોય એટલે ઇટ વોઝ અ કોલ્ડ મોર્નિંગ. અને ગર્લ હેડ એ શોલ, આપણે જેને શાલ કહીએ છીએ ઓઢવાની, એ એના શોલ્ડર ઉપર મતલબ ખભા ઉપર એણે ઓઢેલી કે નાખેલી હતી. આપણે પણ શાલ ઓઢીએ તો જે રીતે ખભા ઉપર રાખી હોય એ રીતે એણે રાખી હતી. Her feet were bare and her clothes were old. એના ફીટ મતલબ પગ. તમને ખબર છે કે આપણે પગ માટે શબ્દ વાપરીએ છીએ ફૂટ, પણ ફૂટ એક વચન છે અને એનું બહુવચન થાય છે ફીટ. આ એક વચન છે, આ બહુવચન છે. તો એના પગ બેર મતલબ ખુલ્લા,
ઉઘાડા પગ હતા, મતલબ પગમાં કશું પહેર્યું નહોતું, ચપ્પલ મોજડી કશું જ નહીં, ખુલ્લા પગે એ બાસ્કેટ વેચતી હતી. એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ, એના કપડાં પણ ઘણા ઓલ્ડ મતલબ જૂના હતા. શી વોઝ અ યંગ ગર્લ, એ એક યુવાન છોકરી હતી. વોકિંગ ગ્રેસફુલી ટુવર્ડ્સ મી, ગ્રેસફુલી એકદમ આડી છે ને કે આમ છટાપૂર્વક, એકદમ આમ ખુમારીથી ચાલતી હોય એવી રીતે ચાલતી હતી. ટુવર્ડ્સ મી, ટુવર્ડ્સ મતલબ તરફ અને ટુવર્ડ્સ મી મતલબ મારા તરફ, એ મારા તરફ આવતી હતી. જો કોઈ પણ આવી રીતે કંઈ વેચતું હોય રેલવેના પ્લેટફોર્મ ઉપર, એટલે એની એક ખાસિયત હોય કે કોઈ પણ ડબ્બામાં પેસેન્જર બરાબર એને આમ બારીમાંથી ડોકું કાઢતા દેખાય કે દરવાજે કોઈ દેખાય એટલે એ વ્યક્તિ એની પાસે જનરલી આવે એમ કે આ મારી વસ્તુ ખરીદશે એવી આશાએ એ આવે. એ જ રીતે છોકરી મારા તરફ આવતી હતી. વેન શી કેમ ટુ માય વિન્ડો, જ્યારે એ મારી બારી પાસે આવી, શી સ્ટોપ્ડ, એ અટકી ગઈ, બારી પાસે આવીને ઊભી રહી ગઈ. શી સો દેટ આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી, એણે જોયું બારીમાંથી. જો અહીંયા તમને ચિત્રમાં લેખક છે દરવાજે ઊભેલા દેખાય છે, પણ એ પછીની વાત છે. અત્યારે તો ટ્રેન ઊભી રહી ત્યારે એ હજી ટ્રેનની અંદર જ બારી પાસે હશે. એ છોકરીએ જોયું ટ્રેનની અંદર, તો એણે એ પણ જોયું. લેખક એવું કહે છે કે આઈ વોઝ લુકિંગ એટ હર ઇન્ટેન્ટલી. ઇન્ટેન્ટલી એટલે આમ ઉત્કંઠાથી, એકદમ આતુરતાપૂર્વક, અથવા તો આમ જેને કહેવાય ને ગુજરાતી ભાષામાં કોઈ ઉત્કંઠા સારો શબ્દ છે, એટલે હું ઇન્ટેન્ટલી એની સામે જોતો હતો. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ, પણ હું એની સામે જોતો હતો, એ એણે જોયું, પણ એણે જાણે કે એવું પ્રિટેન્ડ કર્યું. પ્રિટેન્ડ કરવું મતલબ ઢોંગ કરવો. એણે એવો ઢોંગ કર્યો કે જાણે એણે એ જોયું જ નથી. એણે એ જોયું જ નથી મતલબ હું એની સામે જોતો હતો, એ વસ્તુની જાણે એણે નોંધ લીધી જ નથી, એવો એણે ઢોંગ કર્યો. ઢોંગ કર્યો એટલા માટે કે ખરેખર એણે માને જોઈ જ લીધો હતો અને હું પણ એની સામે ઇન્ટેન્ટલી જોતો હતો. એ એને ખબર હતી, પણ જાણે કે કાંઈ એણે નોંધ કરી જ નથી મારી, એવો એણે ઢોંગ કર્યો. આપણે પણ ઘણીવાર એવું બને કે કોઈ વસ્તુ જોઈ હોય છતાંય આપણે જાણે જોયું જ નથી એવો ઢોંગ કરતા હોઈએ. શી હેડ અ પેલ સ્કિન, શાઇની બ્લેક હેર એન્ડ ડાર્ક આઈઝ. એ છોકરી કેવી હતી એનું વર્ણન કરે છે આ નરેટર જે છે, વર્ણનકાર છે. શું કહે છે? શી હેડ અ પેલ સ્કિન, એકદમ નિસ્તેજ, ફિક્કું નિસ્તેજ ચામડી હતી. શાઇની બ્લેક હેર, ચમકતા કાળા વાળ હતા. એન્ડ ડાર્ક આઈઝ, અને એકદમ ડાર્ક કહી શકાય એવી, કાળી કહી શકાય એવી એની આંખો હતી. એન્ડ then those eyes searching and lively met mine. અને પછી એની એ આંખો, ડાર્ક આઈઝ છે, સર્ચિંગ, જાણે કે કંઈ સર્ચ કરતી હોય, શોધતી હોય એવી એ આંખો. લાઇવલી, લાઇવલી મતલબ જેમાં કંઈક આમ જીવંતતા છે, ઉત્સાહ છે. જો કેટલાકની આંખો છે ને એકદમ આમ લાઇવલી હોય, તમને એની આંખમાં ચમક દેખાતી હોય, જ્યારે કેટલાકની આંખો છે એ એકદમ સાવ સુસ્ત હોય, જાણે કે બસ દુનિયાના તમામ દુઃખો એના ઉપર હોય એવું દેખાતું હોય. જ્યારે કેટલાકના ચહેરા ઉપર, આંખોના હાવભાવમાં એક પ્રકારની લાઇવલીનેસ દેખાતી હોય. મેટ માઇન, એની એ આંખો મારી આંખોને મળે છે. એની એ આંખો મારી આંખોને મળે છે મતલબ બરાબર અમે એક જ સમયે એકબીજાની સામે જોયું.
એટલે હવે એ ઢોંગ કરી શકે એમ નહોતી કે એણે જોયું નથી એમ. શી સ્ટૂડ બાય માય વિન્ડો ફોર સમ ટાઈમ. પછી એ મારી વિન્ડોની બાજુમાં, બાઈ એટલે બાજુમાં, થોડો સમય ઊભી રહી. એન્ડ નાઇધર ઓફ અસ સેડ એનીથિંગ. નાઇધર એટલે બેમાંથી કોઈ પણ નહીં. અમારા બેમાંથી કોઈ પણ કશું જ બોલ્યું નહીં. એ મારી વિન્ડો પાસે ઊભી રહી થોડી વાર માટે. એ પણ કાંઈ ન બોલી, હું પણ કાંઈ ન બોલ્યો. માત્ર સેજ એકબીજાને નજરથી જોઈ લીધા. બટ વેન શી મૂવડ ઓન, પણ જેવી એ વિન્ડો પાસેથી ચાલવા લાગી, I don't know why left my seat and rushed to the carriage door. હવે તમને જે ચિત્ર દેખાય છે ને એ શું? જેવી એ બારી પાસેથી ચાલવા લાગી કે આઈ ડોન્ટ નો વાય, મને ખબર નથી, આઈ ડોન્ટ નો વાય, શા માટે, પણ મેં શું કર્યું? લેફ્ટ માય સીટ, મારી સીટ છોડી અને હું કેરીજ ડોર, કેરીજ મતલબ ગાડીનો ડબ્બો, એ ડબ્બાના દરવાજા પાસે હું આવી ગયો. શી નોટિસ્ડ મી એટ ધ ડોર, એણે મને દરવાજે આવેલો પણ નોટિસ કર્યો, મતલબ જોયો. એન્ડ સ્ટૂડ વેઇટિંગ ઓન ધ પ્લેટફોર્મ, અને એ પ્લેટફોર્મ ઉપર વેઇટિંગ કરતી હોય, જાણે રાહ જોતી હોય મારી, એવી રીતે એ ઊભી રહી ગઈ. આઈ વોકડ અક્રોસ ટુ ધ ટી સ્ટોલ. પણ લેખક એમ કહે છે કે હું તો દરવાજામાંથી નીચે પ્લેટફોર્મ ઉપર ઉતરી અને સામે જ ટી સ્ટોલ હતો, ચાનો સ્ટોલ હતો, ત્યાં ગયો. અ કેટલ વોઝ બોઇલિંગ ઓન એ સ્મોલ ફાયર, અને એ ચાના સ્ટોલ ઉપર એક કીટલીમાં ચા ઉકળી રહી હતી. આપણે ખબર છે કે ચા બનાવી રાખવામાં આવી હોય, એને કીટલીની અંદર ભરેલી હોય, પછી એ કીટલીને પાછી એ ફાયર ઉપર કે જે ચૂલો કે જે કંઈ હોય એના ઉપર રાખેલી હોય અને ચા ઉકળતી હોય. બોઇલ મતલબ ઉકળવું. ધ ગર્લ ફોલોડ મી બિહાઇન્ડ ધ સ્ટોલ, અને એ છોકરી બિહાઇન્ડ એટલે પાછળ પાછળ, મારી પાછળ પાછળ સ્ટોલ, ટી સ્ટોલ ઉપર આવી. એટલે કદાચ ગ્રાહક મળી જાય એવી આશાએ આવી હોય કે મારું એકાદું બાસ્કેટ વેચાય. આવી અને એ છોકરીએ શું કર્યું? ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ, તમારે બાસ્કેટ લેવું છે, ખરીદવું છે? શી આસ્ક્ડ. અને પછી બાસ્કેટ કેવું છે એની વાત કરે છે. દે આર વેરી સ્ટ્રોંગ, મેડ ઓફ ધ ફાઇનેસ્ટ કેન. બાસ્કેટ બહુ મજબૂત છે. કેન મતલબ વાંસ, અને સુંદર મજાના ફાઇન કહી શકાય એવા વાંસથી બનાવેલું છે. એમ પોતાની વસ્તુના વખાણ કરે ને વેચનાર, એવી રીતે કહે છે. તો લેખક વર્ણનકાર શું કહે છે? નો, આઈ સેડ આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. ના, મારે બાસ્કેટ જોઈતું નથી, એવું લેખકે કહી દીધું. વી સ્ટૂડ લુકિંગ એટ ઈચ અધર ફોર અ વેરી લોંગ ટાઈમ. બસ પછી એ છોકરી કંઈ બોલી નહીં, પણ અમે ઈચ અધર એટલે એકબીજાને જોતા લાંબો સમય ઊભા રહ્યા. અને પછી ધેન શી સેડ, અને પછી પાછી એ છોકરી બોલી, બાસ્કેટ ગર્લ જે હતી એ બોલી. શું બોલી? આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ? પાક્કું જ છે ને આપણી ભાષામાં? તમને ખાતરી છે ને કે તમારે બાસ્કેટ નથી જોતું? મતલબ ખરેખર બાસ્કેટ નથી જ લેવું? એટલે વળી લેખક શું કહે છે? ગીવ મી વન, ચાલ એક બાસ્કેટ આપી દે, બસ એમ. આઈ સેડ એન્ડ આઈ ટુક ધ વન ઓન ટોપ એન્ડ ગેવ હર અ રૂપી. અને એની પાસે બાસ્કેટ જે હતા એમાંથી સૌથી ઉપરનું બાસ્કેટ મેં લઈ લીધું અને એને ₹1 આપ્યો. મતલબ ₹1નું એક બાસ્કેટ હતું માત્ર. I wished to touch her fingers but could not.
એને રૂપિયો આપતી વખતે મને આમ સહેજ ઈચ્છા થઈ આવી કે એના હાથની આંગળીઓને હું સ્પર્શ કરું, બટ આઈ કુડ નોટ, પણ હું કરી શક્યો નહીં. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આ પાઠની શરૂઆતમાં આપણે એટલું જોયું કે દેવોલી સ્ટેશન ઉપરથી એક 18 વર્ષનો યુવાન જ્યારે પસાર થાય છે ત્યારે ત્યાં બાસ્કેટ વેચતી એક છોકરીને એ જુએ છે. બંને એકબીજાની સામે જુએ છે, બંને ટી સ્ટોલ ઉપર ભેગા થાય છે અને લેખક અને એ છોકરી વચ્ચે કોઈ બીજી કંઈ વાત નથી થતી. માત્ર 2 જ વાક્યોની આપલે એ બંનેની વચ્ચે થાય છે, પણ એક મૌન જેને કહેવાય, શબ્દો બોલ્યા વગર જાણે કે ઘણા બધા વિચારોની આપલે થઈ હોય એવું કંઈક તમને કદાચ આમાં લેખક કહેવા માગે છે. સ્ટોરી કદાચ તમને એમ થશે કે આગળ ઉપર હવે આમાં શું થશે, તમારી જિજ્ઞાસા વૃદ્ધિ થોડી તમને આવું વિચારવા માટે પ્રેરશે. એ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી આ વિડીયો બરાબર સમજી લેજો, એના અઘરા શબ્દો બરાબર જોઈ લેજો. ગુડ બાય, ટેક કેર.